અમદાવાદના પ્રહલાદનગરમાં માટીનોઝ પિઝા સીલ કરાયું છે। જાહેરમાં ગંદકી કરવા બદલ એએમસીની કાર્યવાહી છે। ગઈકાલે આઉટલેટમાં મફતમાં પિઝાનું વિતરણ કરાયું હતું। મફત પિઝા માટે લાગી હતી લાંબી કતાર। વેચાણ બાદ જાહેરમાં ગંદકી થતા એએમસીની કાર્યવાહી છે, કારણ કે અનેક લોકો ફ્રીમાં પિઝા લેવા માટે આવ્યા હતા અને ત્યારબાદ ગંદકી સર્જાણી હતી, જેને લઈને એએમસીએ કાર્યવાહી કરી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, માટીનોઝ પિઝા સીલ કરવામાં આવ્યું છે, એએમસીએ કાર્યવાહી કરી છે, શું છે અપડેટ? સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે નવું આઉટલેટ માટીનોઝ પિઝાનું શરૂ થયું હતું ને તેમાં પ્રથમ દિવસે તમામ ગ્રાહકોને મફત પિઝા તેમના દ્વારા આપવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થયા હતા અને જેને લઈને ગંદકી પુષ્કળ થઈ હતી, જેથી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરતા ત્યાં ગંદકી મળી આવી હતી અને તેના કારણે હવે કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।